નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ. ગ્રહણની આજે વાત કરવી છે. ચંદ્રગ્રહણ કે સૂર્યગ્રહણની નહીં, પરંતુ સુરતના પ્રખર હીરા ઉદ્યોગ પર લાગેલા અભૂતપૂર્વ મંદીના ગ્રહણની. હીરા ઉદ્યોગમાં આવેલી એ મંદીનું ગ્રહણ કે જેને કારીગરોની કેડ ભાંગી નાખી છે. ન માત્ર કેડ ભાંગી, પણ આત્મહત્યાઓ કરવા માટે પણ મજબૂર કર્યા. કારીગરો બેરોજગાર બન્યા તો ક્યાંક થયું તેમનું શોષણ. મકાનના ભાડા નથી ભરી શકાતા. બાળકોની શાળાની ફી ભરવાના પણ ફાંફા પડી રહ્યા છે, જેના કારણે કારીગરોના બાળકો ભણતર વિહોણા થઈ રહ્યા છે. તો કેટલાકે તો આ મંદીથી કંટાળીને વતનની વાટ પકડી છે. એક તો મંદી અને ઉપરથી હીરા માલિકોનો જુલમ કે ગ્રેચ્યુટી ન આપવી પડે એટલે કાયદાકીય રીતે કાગળિયાની રમતથી કારીગરોને વેતરે ને ઘણા કિસ્સામાં તો જમા કરેલું બોનસ પણ પાછું માંગી લેવાનું. ત્યારે હીરા ઉદ્યોગની આ ભયંકર મંદીના ભરડામાં હીરાના કારીગરો, આ રત્ન કલાકારો, સાથોસાથ હીરા વેપારીઓ પણ એવા પીસાઈ રહ્યા છે કે આ મંદીની બહાર નીકળવાનો પણ કોઈ રસ્તો નથી. રત્ન કલાકારો સરકાર પાસે સહાય માંગી તો રહ્યા છે, પણ સરકાર સહાય નથી કરતી તેવો આક્ષેપ પણ તેઓ કરી રહ્યા છે. ત્યારે ક્યાંથી અને કેવી રીતે આવી આ હીરામાં મંદી? કેવી છે વેપારી અને કારીગરોની દયનીય સ્થિતિ? શું છે તેઓના આક્ષેપ ને શું લગાવી બેઠા છે સરકાર પાસે આશ? આ તમામ સવાલોના જવાબ મેળવીશું ને કરીશું હીરામાં અભૂતપૂર્વ મંદી પર જ સીધો સંવાદ. તો ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર પ્રફુલ્લ ત્રિવેદી. આ સાથે જ ભાજપમાંથી નિલેશ સોલંકી આપણી સાથે જોડાયા છે અને કોંગ્રેસમાંથી જોડાયા છે પારસ જોશી. પ્રફુલ્લભાઈ, મારો પહેલો સવાલ તમને કે હીરા ઉદ્યોગની સુરતમાં અભૂતપૂર્વ જે મંદી ચાલી રહી છે, કારીગરોની જે સ્થિતિ કફોડી બની ગઈ છે, તેના વિશે આપ શું કહેશો? હિરલ, તમામ ધંધાઓમાં તેજી મંદી આવતી જ રહેતી હોય છે, પરંતુ આ વખતની જે સુરતની હીરાની જે મંદી આવી છે એ અભૂતપૂર્વ એટલા માટે છે. 2008માં અગાઉ આવી હતી, એ પહેલાં પણ એક વખત આવી હતી, પરંતુ આ વખતની મંદી છે એ લાંબો સમય ચાલી છે અને હીરાના કારીગરોની આર્થિક રીતે એની કમર તોડી નાખી છે. એની અંદર એક હતાશા પેદા કરી છે. એટલે આ વખતના સંજોગો ગમે તે હોય, યુદ્ધના સંજોગોને કારણે આમ થયું છે એવું પણ કહેવાય છે. ચાઇનાની કંઈક બીજી બનાવટો માર્કેટમાં આવી ગઈ છે, એણે આની સામે હરીફાઈ કરી છે એવું પણ કહેવાય છે. કારણ ગમે તે હોય, પરંતુ અત્યારે હીરા ઉદ્યોગમાં હીરાનો કારીગર, હીરાના વેપારીઓ, એના દલાલો અને જે નાના નાના કારખાનેદારો, તો મોટા કારખાનાઓને હજી એટલી અસર નથી થઈ, નાના કારખાનેદાર જેની 4 ઘંટી હોય, 6 હોય, એવા નાના કારખાનેદારોને ચોક્કસપણે બહુ જ મોટો ધક્કો પહોંચાડ્યો છે. અને એને કારણે એક જે હતાશાનું વાતાવરણ, તમે જે કહ્યું ને કે સુરતને રામ રામ કરી અને વતનની વાટ પકડી છે, એટલું જ નહીં, બહુ જ દુઃખ લાગે એવી મને વાત કરવાનું જો થાય તો એ છે કે એમને આપઘાતના વિચારો પણ આવતા થઈ ગયા છે ને કેટલાકે આપઘાત કરવા પણ માંડ્યા છે. એક આંકડો જે બહાર આવ્યો છે કે છેલ્લા 2 વર્ષમાં 70 જેટલા કારીગરોએ આત્મહત્યા કરી છે. 2 લાખ જેટલા કારીગરોએ રોજગારી ગુમાવી છે. પછી જેની નોકરીઓ અત્યારે ચાલુ પણ છે, એની આવક જે હતી એ 50%થી પણ નીચે થઈ ગઈ છે. જે લોકો 40-50 હજાર કમાતા હતા એ 20-22 હજાર કમાતા થઈ ગયા છે. જે 30 હજાર કમાતા હતા એ 8 થી 10 હજાર કમાતા થઈ ગયા છે. એટલે એમને ઘરના હપ્તા ભરવાનો હોય, પોતાના સંતાનની ફી ભરવાની હોય, આ બધામાં પણ એ લોકોને ફાંફા પડવા માંડ્યા છે. કારણ કે અત્યારે લગભગ જેમણે પણ ઘર કર્યા છે એને કોઈની કોઈ બેંક કે HDFC કે કોઈને કોઈ નાણાકીય સંસ્થાની લોન લઈને જ કર્યા હોય અને એના હપ્તા તો સમયસર ભરવા જ પડે. આ બધી બાબતો છે એ એમને બહુ જ પીડા આપી રહી છે. અને લગભગ જે નાની ફેક્ટરીઓ હતી 2 કે 4 ઘંટીઓ, એવી 1000 જેટલી ફેક્ટરીઓ છે એ બંધ પડી છે. અને લોકો મોટાભાગના સૌરાષ્ટ્રના ત્યાં આવીને વસ્યા એ લોકો પછી ધીરે ધીરે સૌરાષ્ટ્ર તરફ પાછા સરકવા માંડ્યા છે. 30% લોકો એવા છે કે ફરી આ ધંધામાં નહીં આવવાનું એવું નક્કી કરીને ગયા છે, એવું ત્યાંના જે યુનિયન સાથે સંકળાયેલા લોકો છે એમનું કહેવું છે. હવે સુરતનો જે વરાછા વિસ્તાર છે, જે સૌરાષ્ટ્રનું હબ છે, ત્યાં મિની બજાર, કપૂરવાડી
અને મહીઘરપુરાની જે રોનક હતી એ સંપૂર્ણપણે ઝાંખી થઈ ગઈ છે. ત્યાંના જે કારીગરોના મોઢા ઉપર જે ઉમંગ અને ઉત્સાહ હતો એ મંદ પડી ગયો છે. એની જગ્યા લઈ લીધી છે એક ઘેરી ગંભીર મંદીની લકીરોએ. એ એકદમ ચિંતાતુર છે કે ભાઈ આવતીકાલ કેવી ઉગશે અને આ મંદી ક્યારે ખતમ થશે એ કોઈ કહી શકે એવું નથી. એ લોકોએ સરકારમાં પણ ઠેર ઠેર રજૂઆતો કરી છે. સરકારે કોઈ પગલાં લેવા જોઈએ એવી પણ એમની માગણી છે. એટલે ચારે તરફથી અત્યારે છે એ એના કારીગરો છે એ ઘેરાઈ ગયેલા છે. એનું જે એક યુનિયન છે એના હોદ્દેદારોની વાત કરીએ તો એમનું કહેવું એવું છે કે જે એના કારીગરો છે એને ગ્રેજ્યુટી, પીએફ, ઈપીએસ એવા કોઈ લાભ મળતા નથી. કારણ કે જે કારખાનાના માલિકો છે એ દર 5 વર્ષે કે 3 વર્ષે એ કંપનીનું નામ બદલી નાખે છે અને એમના લોહીના સંબંધો ના હોય એવા નવા ડિરેક્ટરો જાહેર થઈ જાય છે. એટલે એ લોકોને ગ્રેજ્યુટીનો લાભ પણ કારીગરને ના આપવો પડે એવું યુનિયનનો આક્ષેપ છે કે ભાઈ અત્યારે જે મોટા કારખાનેદારો છે એ જો ધારે તો ભેગા થઈ અને આ કારીગરોનું ઘર ચાલી શકે એવી વ્યવસ્થા ચોક્કસપણે ઊભી કરી શકે એમ છે. સરકારે પણ ભૂતકાળની અંદર એક યોજના શરૂ કરી હતી, રત્નદીપ સહાય. એ પણ 2014માં જ્યારે મંદી આવી ત્યારે એના માટે 12 કરોડ ફાળવ્યા, તેમાંથી 3 કરોડ વપરાયા હતા. 900 જેટલા કારીગરોને લાભ મળ્યો હતો. પરંતુ ત્યાર પછી એ જે યોજના છે એ યોજના પણ લગભગ બંધ પડી છે. એટલે કારીગરો છે, નાના દલાલો છે, નાના ફેક્ટરી કારખાનેદારો છે, એ બધાએ અત્યારે ખૂબ જ છેલ્લા 2 વર્ષથી, આજની વાત નથી, છેલ્લા 2 વર્ષથી 2024, 2025 આ 2 વર્ષથી ખૂબ જ ભીડમાં મુકાઈ ગયેલા છે અને આગળ જતાં આનો કોઈ રસ્તો એમને સૂઝતો નથી. અને આવતીકાલ કેવી ઉગશે, મંદી દૂર થશે કે નહીં થાય? કારણ કે ઘણી વખત મંદી એવું છે કે એકાદ વર્ષમાં પછી પાછું હતું એનું વાતાવરણ થઈ જતું હોય છે. પરંતુ આ વખતે મંદી લાંબી ચાલી એનાથી એક અંદેશો, એક ભય એવો પેદા થયો છે કે આ હવે મંદીમાંથી બહાર નીકળશું કે નહીં નીકળશું તો ક્યારે નીકળશું? જી બિલકુલ. નિલેશભાઈ, હું તમને પૂછવા માંગીશ કે એ જે કારીગરોનું જે યુનિયન છે તેમણે ભાજપના ઉમેદવારો, સાંસદ, ધારાસભ્ય, કાર્યકર્તાઓ બધાની સમક્ષ પોતાની રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ હજી સુધી ધાર્યા જેવું કોઈ પરિણામ આવ્યું નથી તેવો આક્ષેપ એ યુનિયનોનો છે. ત્યારે સરકાર આમાં શું સહાય કરી શકે એ માટે આપ શું કહેશો? જી નમસ્કાર. મંતવ્યની જનતાને ખૂબ જ સારો મંતવ્ય વિષય લઈને આવે છે કે જે રીતે જે જનજાગૃતિ માટેના જે વિષય હોય છે એમાંથી આ એક વિષય છે કે રત્ના કલાકારોની વારે મંતવ્યની એક આપણે ડિબેટ કરી રહ્યા છીએ. હવે હિરલ, આપણે બહુ જ સમજવા જેવી વસ્તુ છે કે જે સપ્લાય ડિમાન્ડ કે કોઈ જગ્યાએ કોઈ મંદી આવતી હોય દરેક ફેક્ટરમાં આ લાગુ પડે છે કે વૈશ્વિક સ્તરે કોઈ પણ આ એક્સપોર્ટ ઇમ્પોર્ટ થતું હોય, કોઈ પણ વ્યવસાય થતો હોય, નાનામાં નાનો પણ એક લઘુ ઉદ્યોગ હોય અને એક મોટો એક એક્સપોર્ટ ઇમ્પોર્ટનો પણ બિઝનેસ લઈએ તો એમાં મંદી અને તેજીના લક્ષણો આપણને દેખાય છે સમય અનુસાર. હવે સરકારે શું કર્યું છે અને સરકારે આગળના પગલાં કેમના લીધા છે હું થોડું આપણે ડીપમાં બતાવું કે મોદીજીના શાસનમાં હમણાં જ થોડા સમય પહેલાં જ એક રત્ના કલાકારોના બધા આ એક્સેપ્ટ કર્યું હતું કે સેલ્ફ હર્બલ રૂલ્સ જે ટેક્સની જે રાહત આપવામાં આવી એમાં જે 4% હું આપણે થોડું સમજાવું કે આપણા જેટલા રત્ના કલાકારો હતા, કામદારો હતા, એ લોકોને બહાર એટલે જે બહારની કંપનીઓ આપણા ત્યાં રફ જે પોલિશિંગ કરવા માટે આપણા ત્યાં એવું છે કે રફ પોલિશિંગ કરીએ પછી વેચી શકતા નહોતા. તો આપણે ભારત સરકારે એવું કર્યું કે ભાઈ એ લોકોને ટેક્સમાં રાહત આપી કે બહારના આપણા જે કામદારો, પહેલાં એવું હતું કે બહારના દુબઈ હોય, યુરોપ હોય, આફ્રિકા હોય, પૂર્વ આફ્રિકા હોય, ઉત્તર અમેરિકા હોય, આ બધા જગ્યાએ ટેન્ડરો ભરતા હતા અને કામ લાવવાનો પ્રયાસ કરતા હતા કે આપણા ત્યાં રફ તો પોલિશિંગ થઈ શકે છે પણ એને વેચી શકતા નહોતા. હવે મંદી અને તેજીનું એક કારણ આપણે થોડું ડીપમાં જઈએ કે ડાયમંડ 2 પ્રકારના આવે છે. થોડા સમય પહેલાં એક જ પ્રકારનો આવતો હતો કે રિયલ ડાયમંડ, કે જે પૃથ્વીના પેટાળમાં બહુ જ પ્રેશર હોય, આબોહવા હોય ને વર્ષોથી તપેલ હોય, એ રફ ડાયમંડ
એને પોલિશિંગ કરવામાં આવે છે કામદારોની મહેનતના લીધે. એ કહેવાય ને કે ભાઈ ખાણોમાંથી હીરો મળે છે, અને હીરાના પણ એ તરાશવા માટે એ કામદારો એટલી મહેનત કરે છે, ને એનાથી એ વેચાણ થાય છે ને લાખો કરોડ, કે કદાચ આપણે એની કિંમત પણ આંકી ના શકીએ, અને નરી આંખે આપણે એના ચેક પણ ના કરી શકીએ કે આ રિયલ છે કે નહીં. એટલા એ લોકો કામદારો એટલી મહેનતથી આ હીરાને તરાશતા હોય કે પોલિશિંગ કરતા હોય. હવે થોડા સમય પહેલાં લેબગ્રોન એટલે કે એક લેબગ્રોન એટલે લેબોરેટરી, કે જે એને એ કૃત્રિમ વાતાવરણ હોય, કૃત્રિમ રીતે બનાવવામાં આવે હોય, એ આપણે ભારતમાં એ પ્રચલિત વધારે થઈ ગયો છે, ને લોકોની એક્સપેક્ટેશનના લોકો એનો ઉપયોગ કરવા માંડ્યા છે, ને એમાં એ તેજી આવી. હવે આપણે એક જ ઉદાહરણ આપું કે કદાચ એક્સ એમાઉન્ટ હોય કે ભાઈ 10 રૂપિયાની આપણી કોઈ વસ્તુ છે કે 1 કરોડનો હીરો મળતો હોય, રિયલ ડાયમંડ, કે જે રિયલ હોય, કે જે ખાણોમાંથી લાયો હોય, એ કૃત્રિમ વાતાવરણ હોય, વર્ષોથી હોય, અને એને રફ કરીને એને પોલિશિંગ કરે તો એ કરોડોનો થાય. પણ લેબગ્રોન એવો જ હીરો એ તમને માર્કેટ કિંમત કરતાં જે રિયલ હોય એનાથી 50%, આશરે 50% એ સસ્તો પડે છે. હિરલ, બહુ જ સમજવા જેવી વસ્તુ છે. અને લોકો રિયલ ડાયમંડ ખરીદી ના શકે, કદાચ બધાની એવી પહોંચ ના હોય, પણ એ લેબગ્રોનમાંથી જે લેબમાંથી જે પાસ થયેલો હોય, કે જે એને કૃત્રિમ રીતે એને પોલિશિંગ કરેલો હોય, થોડા સમય પહેલાં એવું હતું કે 28 દિવસમાં એ બનતો હતો. પણ હવે કોરિયાની ટેકનોલોજી પ્રમાણે જાણવામાં તાજ્જુબ થશે કે 20 મિનિટમાં હીરો તૈયાર થાય છે લેબમાં. એનાથી લોકોની એક્સપેક્ટેશન, લોકોનું વપરાશ વધ્યું છે, લોકોની ડિમાન્ડ વધી છે. હવે આની પાછળ જે રિયલ ડાયમંડ હોય એમાં રત્ન કલાકારોની ખૂબ જ મહેનત થતી હતી, ખૂબ જ આમાં એ લોકોની ડિમાન્ડ હતી, એ લોકોનો કામદારોની જરૂર હતી, કારખાનાવાળાને, કે જે ડાયમંડ હોય, જે માલિક, એ લોકોને જરૂર હતી. પણ આ જે આવ્યું છે લેબગ્રોન, એમાં એવું છે કે લેબમાં થઈ જાય, મશીનરી કહેવાય આપણે સિમ્પલ ભાષામાં. એટલે કામદારોની કદાચ ઘટ પડે એમાં, કે ભાઈ મશીન એ કરે એટલે એ કામદારો જે કદાચ વધારે માગતા હોય તો ઓછા માગે. હવે આમાં જે અમેરિકા અને જે આપણે કહેવાય કે યુક્રેન અને રશિયાનું જે યુદ્ધ થયું બેન, એમાં સૌથી વધારે જે રફ આપણે જે બહારથી આયાત કરીએ છીએ ને, એ 40% રશિયામાંથી કરીએ છીએ. આપણે થોડું સમજવા માટે જરૂરી છે કે રફ ડાયમંડ આપણે બહારથી લાવીએ છીએ, અહીંયા પોલિશિંગ કરીએ છીએ, પછી પાછું એને ત્યાં સેલિંગ કરીએ છીએ. એટલે આપણે જે લાવવાની હોય ખપત અને વેચવાની ખપતમાં માર્જિન બહુ ઓછું આવે છે. છતાંય આ સરકારે જે રીતે જે મોદીજીએ જે સુરતમાં સૌથી વધારે જે ડાયમંડ બુટ્સ, જે આખા વિશ્વમાં, કદાચ આપણા વિશ્વની આખા જે ગણતરી કરીએ છીએ ભારતની, તો 30% વિશ્વની ખપત આપણે સુરતમાંથી એ પૂરી પાડીએ છીએ, અને થોડી ઘણી મુંબઈમાંથી. આ રીતે આ સમય જે મંદીનો ચાલ્યો છે, લાંબો ચાલ્યો છે, પ્રફુલભાઈ જે કહ્યું એ પ્રમાણે. પણ આ સમય કદાચ થોડો લાંબો નહીં ચાલે, અને આની ઉપર આપણે ઘણા બધા જે રત્ન કલાકોના જે ઓનર હોય, કે જે રીતે જે વિશેષજ્ઞો હોય, એમને આમાં મંદી થોડા સમયમાં ચાલે, અને કહેવાય કે આ મંદી થોડા સમયમાં પતી જાય. એટલે મીન્સ કે એ જે યુક્રેન અને રશિયાનું જે યુદ્ધ ચાલી રહ્યું છે, એમાં કદાચ આમાં એ સફળતા મળે અને મંદીનો જે સમય છે એ પૂરો થાય. જી બિલકુલ. પારસભાઈ, હું તમને પૂછવા માંગીશ કે હીરા ઉદ્યોગમાં જે મંદી આવી છે એ 2008માં પણ આવી હતી, પરંતુ અત્યારે જે મંદી આવી છે એ એટલી ભયાનક છે, અને એમાંથી ક્યારે બહાર આવી શકાશે ને એનું પણ કોઈ અનુમાન લગાવી નથી શકાતું. ત્યારે આપ આજે હીરા ઉદ્યોગમાં જે આવેલી મંદી છે તેને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જી હિરલ મેડમ, ચોક્કસપણે જઈએ ને તો તમારો જે સવાલ છે એમાં 2008માં હીરા ઉદ્યોગમાં જે મંદી આવી હતી, અને એ વખતે સરકારે જે હીરા ઘસવો છે, કે જેને આપણે રત્ન કલાકાર તરીકે ઓળખીએ છીએ, રત્ન કલાકાર નામ જે છે એ સ્વાધ્યાય પરિવારના માનનીય પાંડુરંગ શાસ્ત્રીજીએ આપ્યું હતું, અને હીરા ઘસવોને આપણે રત્ન કલાકાર તરીકે પછી ઓળખતા થયા. આ રત્ન કલાકારોની જે 2008માં હીરા ઉદ્યોગમાં મંદી આવી હતી, એ વખતે આ હીરા ઉદ્યોગ એસોસિએશન જે છે, કે તેના જે ઓનર એસોસિએશન અને સરકારે ભેગા થઈ અને જેમ પ્રફુલભાઈએ એમ કીધું ને, એમ રત્નદીપ યોજના જે છે એ જાહેર કરી હતી, અને એની અંદર લગભગ જે છે કે 120 કરોડથી વધારે રૂપિયા ફાળવ્યા હતા. અને એ યોજના એ રીતની હતી કે જે બી હીરા ઘસવો છે, રત્ન કલાકારો છે, કે જેમને કામ નથી મળતું તો તેમને કામ અપાવવું, અથવા તો કામ નથી મળતું તો દર મહિને 1000 રૂપિયા, એટલે કે 3 મહિને જો એને કામ ના મળે તો 3000 રૂપિયા આપવાની વ્યવસ્થા એ જે છે યોજનાની અંદર કરી હતી.
પરંતુ કમનસીબે એનું ઇમ્પ્લિમેન્ટ એટલા માટે ના થયું કારણ કે રત્ન કલાકારો અને ત્યાંની જે છે કે નાના ઉદ્યોગો છે એનું રજિસ્ટ્રેશન જે છે એ પૂરતા પ્રમાણમાં થયું નહોતું. અને આજની તારીખમાં બી 2025માં બી સરકાર પાસે એવા કોઈ જ આંકડા નથી કે જેથી કરીને લગભગ તમે જુઓ કે નાના અને મધ્યમ કદના જે આવા જે ઉદ્યોગો છે, જે ડાયમંડના ઉદ્યોગો છે કે જે 4 ઘંટી અથવા તો 6 ઘંટીની અંદર ચાલે છે અને એની અંદર કેટલા જે રત્ન કલાકારો કામ કરે છે એનું કોઈ બી રજિસ્ટ્રેશન અથવા તો એ છે એમની કોઈ બી જાતની નોંધણી એ જે સરકાર પાસે નથી. આજે જ જે છે સ્ટેટમેન્ટની અંદર એક પ્રસિદ્ધ અખબારની અંદર ખુદ જે છે કે બળવંત રાજપૂતજી જે છે કે જે આ વસ્તુ જે છે સરકાર તરફથી જોઈ રહ્યા છે તેમણે પોતે સ્વીકાર્યું કે એવો કોઈ જ ડેટા એમની પાસે નથી જે 90% જે છે કે 4 ઘંટી કે 6 ઘંટી જે છે કે એનું મેન્યુફેક્ચરિંગ કરતા અથવા તો કામદારોની નોંધણી એમની પાસે નથી. અને આ જ સરકારે 2014માં આ રત્નદીપ યોજના બંધ કરી દીધી હતી અને એ વખતે એમણે એમ જાહેર કર્યું હતું કે હીરા ઉદ્યોગની અંદર કોઈ મંદી નથી એટલે આ યોજનાની જરૂર નથી. અને જ્યારે એક આરટીઆઈ કરવામાં આવી ત્યારે હિરલબેન આશ્ચર્ય થશે કે 120 કરોડ રૂપિયાની જે ફાળવણી કરવામાં આવી તેમાંથી ફક્ત 12 કરોડ રૂપિયા જે છે એ કામદારોની અંદર જે હીરાઘસો રત્ન કલાકારો વચ્ચે વહેંચવામાં આવ્યા. અને એ બી કોને કોને વહેંચવામાં આવ્યા અને કયા કયા જે છે રત્ન કલાકારોને રકમ મળીને એ ડેટા બી જે છે સરકાર પાસે નહોતો. ચલો એ વાત તો વાંધો નથી. ત્યારબાદ તો જે છે કે તેજી આવી અને રત્ન કલાકારો અને હીરા ઉદ્યોગના જે માલિકો છે એ ખૂબ જ કમાયા. પરંતુ 2 વર્ષથી જ્યારે આ મંદી આવી છે, આજે આપણે 2 વર્ષ પછી ડિસ્કશન કરી રહ્યા છે. 2 વર્ષ તો રત્ન કલાકારોએ પોતે જે છે કે આ મંદી સામે ફાઇટ આપવાનો, લડત આપવાનો પોતે પ્રયાસ કર્યો. આજે તમે જોશો કે એક આંકડો જે આવ્યો છે કે 2 વર્ષની અંદર 70થી વધારે રત્ન કલાકારોએ મંદીના ખપ્પરમાં હોમાઈ ગયા. આ તો સરકારી આંકડા છે. બીજા આંકડા જે અનઓફિશિયલ આંકડા તો ઘણા બધા હશે કે જેને ઘર કંકાસનું નામ આપી દેવામાં આવ્યું હશે અથવા તો બીજું કોઈ નામ આપી દેવામાં આવ્યું હશે. હવે આ રત્ન કલાકારોની સ્થિતિ એવી છે કે તેમને પોતાના સ્કૂલમાં જે બાળકો ભણે છે ને એમની ફી ભરવાના પૈસા આજની તારીખમાં એમની પાસે નથી. આજે એમના ઘરની અંદર ચૂલો કેવી રીતે સળગાવવો અથવા તો પોતાના ઘરની અંદર સામાજિક પ્રસંગો કેવી રીતે ઉજવવા ને એના પૈસા નથી. બહારથી વ્યાજે 5% 10% વ્યાજે પૈસા લાવી અને જે છે કે પોતાનું ઘર જે છે અત્યારે ચલાવી રહ્યા છે. અને એક અંદાજ મુજબ લગભગ 30%થી વધારે કામદારો જે છે ને એમણે હીરા ઉદ્યોગને અલવિદા કહી દીધી છે અને ખેતી તરફ અથવા તો બીજા કોઈ મજૂરી કામ તરફ વળ્યા છે. જે સુરતને આજે જે છે કે હીરા ઉદ્યોગે જે નામ અપાવ્યું અને જે રીતે વિશ્વ લેવલે એમને ખ્યાતિ અપાવી અને જે હીરા ઉદ્યોગના રત્ન કલાકારોએ એમના જે હીરાના કારખાનાના માલિકો જે છે એમને આટલા કરોડોપતિ અબજોપતિ બનાવ્યા, એ જ હીરાના કારખાનાના માલિકોએ આજે રત્ન કલાકારોનો હાથ છોડી દીધો છે. આપણે હમણાં જ એક જોયું કે રત્ન કલાકારો પોતે કહે છે કે 2 વર્ષથી મંદી છે, હવે રત્ન કલાકારો આત્મહત્યા કરી રહ્યા છે, એમને ઘર ચલાવવું મુશ્કેલ પડી રહ્યું છે. પરંતુ કોઈ બી હીરાના કારખાનાના માલિકોએ પોતાની ફેક્ટરી વેચી નથી નાખી. એ લોકો પોતે મર્સિડીઝ ગાડીની અંદર ફરે છે અને પોતે ભપકાદાર પ્રસંગો ઉજવે છે, પરંતુ એમના કામદારોને એમણે સાચવ્યા નથી. આજે એક સ્ટેટમેન્ટ એક રત્ન કલાકારનું હતું કે જો 10 ખાલી જે છે ને હીરા ઉદ્યોગના માલિકો ભેગા થઈને ખાલી ઊભા થઈને એક આયોજન કરે ને તો 10 મિનિટની અંદર એ 2000 કરોડથી વધારે રૂપિયા ભેગા કરી શકે છે અને આ રત્ન કલાકારોને જે છે કે મદદ કરી શકે છે. પરંતુ રત્ન કલાકારોને મદદ કરવાની નેમ જે છે હીરાના કારખાનાદારોને નથી. એમણે ખાલી આ રત્ન કલાકારોનું શોષણ કર્યું છે અને જ્યારે કમાવાના દિવસો હતા ત્યારે એમની જોડે 12 કલાક 15 કલાક કામ કરાવ્યું અને પોતે નફો કમાવ્યો છે. પરંતુ આજે જ્યારે કપરી પરિસ્થિતિ જે છે ત્યારે રત્ન કલાકારોને સહાય માટે સરકાર જે છે એ બી કોઈ પગલાં નથી ભરી રહી અને જે છે હીરા કારખાનાના માલિકો જે છે એ બી પગલાં નથી ભરી રહ્યા. અને તમે જોશો કે એમણે જે સુરતની અંદર અબજો રૂપિયાના ખર્ચે જે છે કે ડાયમંડ બુર્સ બનાવ્યું હતું, એમાંથી એક અહેવાલ મુજબ આજે તો 70% એની અંદરની દુકાનો કારખાનાઓ જે છે ખાલી છે. એનું કારણ જે છે કે મંદી છે અને મંદીમાં જે છે આટલો મોટો જે છે કે ફટકો જે પડેલો છે અને એનું અગાઉ જે બીજું વિશ્લેષણ છે હું મારા બીજા ભાગની અંદર કહું છું.
જી બિલકુલ. નિલેશભાઈ, હું તમને પૂછવા માંગીશ કે તમે પણ અગાઉ જણાવ્યું તેમ મંદીના અનેકો કારણો હોઈ શકે. જુદા જુદા દેશો વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યા છે એ યુદ્ધ પણ એક કારણ હોઈ શકે, પરંતુ સરકાર આમાં ઇમ્પોર્ટ અને એક્સપોર્ટને લઈને ઉદ્યોગને આ હીરા ઉદ્યોગોને બચાવવા માટે જે પગલાં ખરેખરમાં લેવાવા જોઈએ ને તે લેવાઈ નથી રહ્યા એવા આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે શું લાગે છે કે સરકાર આ દિશામાં ઉદાસીન છે? અને જે વાત પેલી ચર્ચા ઉઠી છે જે સહાયની કે રત્નદીપ સહાય નામની જે યોજના હતી, હાલ તેની શું પરિસ્થિતિ છે? મેડમ, હું તમને કહી કે ITI R&D જે લેબ્રોન જે ડાયમંડ આવે એની R&D કરવા માટે જે IIT જે પ્રસિદ્ધિ હોય એને 5 વર્ષની આ સરકાર ગ્રાન્ટ આપવાની તૈયારી હતી અને આપે પણ છે. પણ એ IIT માટે જે આગળ આવે એને એ ફાયદો થાય. બીજી વસ્તુ બહુ જ સમજવા જેવી વસ્તુ છે કે યુક્રેન અને રશિયામાંથી આપણે રફ મટીરિયલ લઈએ છીએ. હવે અમેરિકા જેવા દેશોએ કે રશિયામાંથી કઈ વસ્તુ આવેલી હોય તો એની પર પ્રતિબંધ મૂકેલો છે. અને ડે 1થી આપણે જોયું છે કે રત્ન કલાકારોના માલિકો જે હોય, જે કારખાનાના મોટા મોટા માલિકો હોય, એ લોકોએ ડે 1થી કહ્યું છે કે આ યુદ્ધ સમગ્ર વિશ્વમાં તકલીફ આપે છે. એ નાની વસ્તુઓથી પણ આપણને એ પરેશાની કરે છે. અને પારસભાઈ કીધું એમાં હું સમર્થન આપું છું કે જે માલિકો છે એ કમાયા મીન્સ કે એ કમાયા હોય, આ લોકોએ જે મહેનત કરી હોય કામદારોએ. અને આપણે જોયું છે કે બોનસોમાં 4 વ્હીલરથી માંડીને 2 વ્હીલર એટલું બધું આપતા હતા કે એ લોકો કમાતા હતા એટલે એ સામે બોનસ આપતા હતા. ઘણી બધી કંપનીઓએ બોનસ નથી આપી તો સરકારે 2800 જેવી કંપનીઓને ફોજદારી કેસ કરીને એમને એ બોનસ આપવા માટે પણ તૈયાર કર્યા હતા. આ સરકારે જે રીતે મેં આપને કહ્યું કે કોઈ પણ જગ્યાએ આપણને એમ થાય કે રશિયા અને યુક્રેન તો આટલા દૂર જે લડાઈ લડે છે અને આપણને શું ફરક પડે, પણ નહીં. આ જે સૌથી વધારે 40%થી પણ વધારે જે રફ મટીરિયલ આવે છે આપણે ત્યાંથી આયાત કરીએ છીએ. અને એટલા જ માટે અમેરિકાએ જે પ્રતિબંધ મૂક્યા છે એ ક્યાંક ને ક્યાંક આ મંદીનું કારણ હોઈ શકે. પણ હું આપને કહું છું કે જે રીતે સરકારે જે એમના મેડિકલની જે આયુષ્માનમાં થકી એમના મેડિકલને પણ એમને એ સપોર્ટમાં લીધા છે, એમને જે રીતે અનાજ જે આપવામાં આવે છે એમાં પણ આ રત્ન કલાકારોને લીધા છે. બેન, રત્ન કલાકારો જે કામદારો હોય છે બેન, સૌથી ઓછું ભણેલા હોય છે અને સૌથી વધારે જે હીરા ગસતા હોય કે જે આ કામદારો રત્ન કલાકારો આપણે કહીએ છીએ એ ઓછું ભણેલા હોય. છતાંય સરકારે એમના જે સરકારી સ્કૂલ છે એમાં પણ એમને એ સપોર્ટ કરેલા છે. ITI થકી એ એમના બાળકોને પણ મૂકી શકે છે. પણ જે રીતે પારસભાઈ કહ્યું એમને સમર્થન આપું છું કે એમના જે માલિકો હોય કે કામદારો જે કંપનીના ઓનર હોય એમને આગળ આવવું જોઈએ બેન, કે જ્યારે તમારો સારો સમય ચાલતો હોય, આ લોકો દિવસ રાત મહેનત કરતા હોય, ત્યારે તમે એમને સપોર્ટ કરવાની જગ્યાએ તમે એવું કહો છો કે ભાઈ આ મંદી આ છે એવા કારણો ના આપી શકાય. સરકાર તો એની રીતે કરવાની જ છે અને ભવિષ્યમાં પણ આ મંદી નહીં હોય બેન, હું આપને કહું છું. કારણ કે કોઈ પણ ફેક્ટર હોય, કોઈ પણ કેટેગરી હોય, એ મંદી લાંબો સમય નથી રહેતી. ઠીક છે કે 2008માં મંદી આવી હતી, આ મંદી 2024માં થોડી લાંબી ચાલી છે. પણ વિશ્વાસ રાખો કે સરકાર આની પર કંઈ ના કંઈ કામ કરશે અને જે રીતે જે કામદારોના જે પણ સરકારની સહાય કે જે આપવાની રહેશે ભવિષ્યમાં એ વિચારશે જ બેન. જી બિલકુલ. પારસભાઈ, તમે તમારી પ્રતિક્રિયા આપી દો કે સરકારે આમાં શું પગલાં લેવા જોઈએ, ટૂંકમાં જવાબ આપજો. જી બેન, ચોક્કસપણે તમને કહું ને કે અમારા ગુજરાતના જે અધ્યક્ષ જે છે માનનીયજી શક્તિસિંહ ગોહિલ સાહેબે આ પ્રશ્ન જે છે એને લોકસભાની અંદર ઉઠાવ્યો હતો જ. સુરતની અંદર જે રત્ન કલાકારોની પરિસ્થિતિ છે અને ડાયમંડ ઉદ્યોગની જે પરિસ્થિતિ છે તેના માટે, અને એ વખતે જે છે કે ઘટતું કરવા માટે અને રત્ન કલાકારોને સહાય કરવા માટેની માગણી કરી હતી. એટલે ચોક્કસપણે એની અંદર પગલામાં તો પહેલી વસ્તુ એ છે કે રત્ન કલાકારો માટે એક વિશેષ પેકેજ જાહેર કરવામાં આવે, તેમના બાળકોને ફ્રી શિક્ષણની સુવિધા આપવામાં આવે. અને આ સાથે સાથે જે છે ઉદ્યોગોની અંદર જે હીરા ઉદ્યોગોની અંદર જે રફ ડાયમંડની જે આપણે વાત કરી રહ્યા છે કે યુક્રેનના અને રશિયાના ઉદ્યોગો જે છે ત્યાંથી આપણે રફ જે માલ આયાત કરતા હતા એમાં G8 દેશોએ એના ઉપર પ્રતિબંધ મૂકેલો છે. તો આપણી વિદેશ નીતિ આપણે જ્યારે આપણે એ વાત કરતા હોઈએ કે આપણે વિશ્વગુરુ બનવાની વાત કરતા હોઈએ, વિદેશ નીતિની વાહ કરતા હોઈએ, તો આપણે વિદેશ નીતિની અંદર જ્યારે G8 દેશોને એ સમજાવીને કે એ પ્રતિબંધ પાછો ખેંચી લે અને રફ જે કાચો માલ જે છે એની જે ફરીથી આયાત જે છે ફરીથી ચાલુ થઈ જાય તો આ ફરીથી ઉદ્યોગો છે ચોક્કસપણે જે છે ધમધોકાર ચાલુ થઈ જાય. અને આ જે રત્ન કલાકારો છે એના માટે
આ દરેક રત્ન કલાકાર માટે જે છે એક વિશેષ પેકેજની જે જાહેરાત કરવામાં આવે, જી જેથી કરીને સુરતની અંદર આજે જે છે કે જે રીતે મૃતપાય અવસ્થામાં જે આખો જી. ડાયમંડ ઉદ્યોગ જે છે એ ફરીથી સજીવન થાય. જી બિલકુલ. પ્રફુલ્લ સર, સમાપનમાં આપ શું કહેશો? અહીંના જે સુરતના રત્ન કલાકારો છે ને એની આવડત એટલી સારી ગણાય છે કે ચીન, આફ્રિકા અને રશિયાના કારીગરો કરતાં શ્રેષ્ઠ પરિણામ આપવાવાળા કારીગરો છે અને એ આજે મંદીમાં સપડાયેલા છે. એ ઓછું ભણેલા ચોક્કસ હશે, પરંતુ એની જે કારીગરી છે એ બહુ ઉત્તમ કક્ષાની છે. તમે જુઓ કે આજે સૌરાષ્ટ્રના ગ્રામ વિસ્તારના ખેડૂતોના સંતાનો અત્યારે આમાં છે કે જે ત્યાં બહુ ઓછું ભણેલા છે અને એ અહીંયા આવીને રત્ન કલાકાર તરીકે સારું એવું કમાયા છે. સામાજિક રીતે પણ એમનો બહુ ધક્કો પહોંચ્યો છે. પહેલાં તો એવું હતું કે ભાઈ રત્ન કલાકાર છે એટલે કોઈ પણ બાપ છે એની દીકરી સાથે એને પરણાવવા તૈયાર થઈ જતા હતા. આજે રત્ન કલાકાર કહે તો દીકરીના બાપ પણ 2 કદમ પાછા હટી જાય છે કે ના ભાઈ હીરા ઉદ્યોગમાં હોય એની સાથે નથી પરણાવાય. એટલે આ આખી સામાજિક અસરો પણ ચાલુ થઈ ગઈ છે. અને જે નિકાસની વાત કરીને, નિકાસ 2021થી ઘટતી જાય છે. 2021-22માં છે ને 1.45 લાખ કરોડની નિકાસ થઈ હતી હીરાની. ત્યારબાદ 22-23માં ઘટી અને 1.15 આંકડો આવ્યો અને 23-24માં 1 કરોડ અને 5,000 ઉપર આંકડો જતો રહ્યો. એટલે હવે એ પછી જે મંદી ચાલુ થઈ 24-25 ને 25-26 એના આંકડા તો આનાથી પણ નીચા હશે. બીજું કે જે રત્ન કલાકારો છે એ જે ઉદ્યોગ સાથે દરેક ધંધાનું છે ને એક હેજાડિયસ હોય, હેલ્થ હેજાડિયસ, આરોગ્ય સામેનો કોઈને કોઈ નુકસાન કરતા હોય છે. એમાં આમ જે હીરાની ઉડતી રજ હોય છે એનાથી એના ફેફસા અને આંખોને પણ નુકસાન થયેલું હોય છે. એટલે આ બધાય જો પ્રશ્નોની વચ્ચે જોવા જઈએ તો આપણે એક જ વસ્તુ કરવાની રહે કે યુદ્ધ ઝડપથી પૂરું થાય અને રશિયાની યુક્રેનથી આવતી જે રફ છે ઝડપથી આવતી થાય ને ફરી આ આખું સેક્ટર છે ધમધમતું થાય. કારણ કે સુરત છે ને એ હીરા ઉદ્યોગ, જરી ઉદ્યોગ અને ત્યાં મને સાડી ઉદ્યોગ ઉપર ટકેલો આખો વિસ્તાર છે દક્ષિણ ગુજરાતનો. એટલે હીરા ઉદ્યોગ ફરી ધમધમતું થાય. કારણ કે માત્ર સુરત નહીં, આની અસર આખી સૌરાષ્ટ્રમાં જાય છે. અમરેલી જિલ્લાના અનેક લોકો છે, ભાવનગર જિલ્લાના છે, અમદાવાદ જિલ્લાના ગ્રામ વિસ્તારના છે. આ તમામ જગ્યાએ અસર થાય છે. આપણે ઈચ્છીએ કે આ અસર ધીમે 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 ઓછી થતી જાય. જી બિલકુલ. આપ તમામ મહાનુભાવો ચર્ચામાં જોડાયા બદલ આપનો આભાર. ત્યારે હવે જોવાનું રહ્યું કે સરકાર હીરા ઉદ્યોગમાં આવેલી આ અભૂતપૂર્વ મંદીને નાથવા કેવા પ્રયાસ કરે છે અને આ રત્ન કલાકારો ક્યારે આ મંદીના ભરડામાંથી બહાર આવે છે. ચર્ચામાં હાલ બસ આટલું જ. ફરી મળીશું. નમસ્કાર.